સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર અને હાઉસિંગ પોલીસ ચોકીનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। શહેર પોલીસ કમિશનરની હાજરીમાં લોકાર્પણની વિધિવત કામગીરી કરવામાં આવી। લોકાર્પણના કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સ્થાનિક ધારાસભ્યગણ, નગરસેવકો તથા પોલીસ અધિકારીઓ, વિસ્તારના પ્રતિનિધિઓ અને રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ બંને નવી ચોકીઓ પાંડેસરા વિસ્તારમાં રહેતા લાખો નાગરિકોની સુરક્ષા, ભવિષ્ય અને ન્યાયના હિત માટે મહત્વપૂર્ણ બાંધકામ સાબિત થશે। ખાસ કરીને તંગ વસ્તીવાળા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની વધુ સારી કવાયત થશે। જે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે बहुत અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીની બહુ જરૂરિયાત હતી એના अपना પાંડેસરા पुलिस અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી जो है આજે નાગસેન નગર જે एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 લાખના વસ્તી ત્યાં રહે છે, जो અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ जो એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે, जो મહારાષ્ટ્ર, ઓડિશા, યુપી, બિહાર તમામ પ્રકારના जो લોકો ત્યાં આપણા રહેતા હોય છે, તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી, તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે। અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ લાખને બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો આપણા રહે છે, અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે, તો કોઈ તકલીફ આપસમાં નહીં પડે, બધા લોકો સારી રીતે રહે અને પોલીસની મદદ બધાને મળતી રહે, નાના મોટા કોઈના મન મુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે। અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે। અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનના આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કાર્પોરેટરશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને આપણા અમારા અધિકારીઓ આ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો બધાના આભાર માની છે। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત।